જૂનાગઢના માળિયાહાટીના ગ્રામ પંચાયતની પાછળ આવેલા એક જર્જરિત મકાન પાસે ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું। તે દરમિયાન 40 વર્ષીય યુવક અશોકભાઈ શેખાવત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે છુપાયેલા દીપડાએ અચાનક જ તેમની ઉપર હુમલો કર્યો હતો। હુમલામાં ઘાયલ થયેલા અશોકભાઈને તાત્કાલિક માળિયાહાટી ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। ત્યારબાદ વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું। ફોરેસ્ટ વિભાગની ટીમ હજુ પણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને દીપડાને પાંજરે પૂરવાની કામગીરી ચાલુ છે। ગામના લોકોને સાવચેત રહેવા અને જરૂર વગર બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી। તો જૂનાગઢમાં 40 વર્ષીય યુવક ઉપર દીપડા દ્વારા અચાનક જ હુમલો કરવામાં આવ્યો તો મહત્વનું કહી શકાય। ગામડાના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જ્યાં યુવકને હાલ પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી છે। તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ જરૂરી કામ વગર બહાર ન નીકળે।